નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે। જલાલપોરના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયને મહાનગરપાલિકાએ સીલ કરી દેતા વિવાદ થયો। કોઈ મંજૂરી વિના કાર્યાલય શરૂ કરાયું હોવાનો પણ મનપાનો દાવો છે। આ કાર્યવાહી બાદ કોંગ્રેસના ઉમેદવાર અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે। વોર્ડ નંબર 2 ના ગૌરીશંકર મહોલ્લામાં રામદેવ પીર મંદિર પાસે કોંગ્રેસનું આ કાર્યાલય કાર્યરત હતું। મામલતદાર કચેરીની ફરિયાદ મળતા જ આ કાર્યાલય કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વગર શરૂ કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું। एकदम तद्दन खोटी कार्यवाही है। भाजपना शासनथी आमने कांग्रेसना लोकोने दबाववानी छे। जे फॉर्म केसावानी वर्त थई हवे ए परत थयुं तो फॉर्मनी तारीख पती गई तो हवे कार्यालयमांथी आ लोको दबाण करे छे। कार्यालय पण पसार नहीं करे। आवुं तो केवी सत्ता? आवी सत्ता कई होई शके? मारी प्राइवेट खानगी ऑफिसमां हूँ आ पसार करी नहीं सकूं? मने बताओ एवो कोई लिखित हुकम छे? ऑलरेडी मैं परमिशन लीधेली ज छे। हूँ तमने काल सवारे 10 वागे लिखितमां आपीश। परमिशन ऑलरेडी छे।